નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી ખાતે મહિલા આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીના પ્રયાસોથી સન ફાર્માએ પોતાના CSR પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલને 2 અદ્યતન બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ મોબાઈલ યુનિટ ભેટ આપ્યા છે. આ પ્રસંગે સન ફાર્માના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર અજય ખોપડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મોબાઈલ યુનિટ્સની મદદથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન શક્ય બનશે, જેના કારણે સમયસર સારવાર મળી શકશે અને અનેક મહિલાઓના જીવન બચાવવામાં મદદ મળશે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ આ આધુનિક સુવિધાથી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પણ કેન્સર સ્ક્રીનિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થશે. મહિલા સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવાની આ પહેલને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે આજે એક સન ફાર્માના CSR ઇનિશિયેટિવ થ્રુ એક નવી મુહિમ ઉપાડી છે. બ્રેસ્ટ કેન્સર. આપણે સૌને ખબર છે કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. હવે કોઈ એજ ક્રાઇટેરિયા બી નથી રહી કે સિનિયર સિટીઝનમાં જ કે આફ્ટર સર્ટન એજ જ આ કેન્સર થાય. તો જેમ આપણા સર્જરી ડિપાર્ટમેન્ટના વડાએ કીધું કે રેગ્યુલર ચેકઅપ પોતાનું કરવાનું, દરેક ફિમેલ્સને ટ્રેનિંગ આપવી જોઈએ કે પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરે અને ક્યારે પણ કંઈ પણ દુવિધા થાય, સંશય લાગે તો એનું સ્ક્રીનિંગ કરાવવું અનિવાર્ય હોય છે. એવા બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે આપણને સન ફાર્માએ આજે એક જે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, એનાથી આપણે અહીંયા સર્જરી OPD ગોત્રી હોસ્પિટલ ખાતે દરરોજે આ સ્ક્રીનિંગ કેમ્પ ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ જ્યારે પણ અહીંયા આવશે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને પછી એમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગમાં કંઈ પણ ડાઉટ લાગે તો એમને ફર્ધર મેનેજમેન્ટ માટે પણ અહીંયાથી સલાહ આપવામાં આવશે. તો આ આખી મુહિમ જે ઉપાડી છે CSR ઇનિશિયેટિવ હેઠળ, એના માટે હું સન ફાર્માનો ખૂબ ખૂબ આભારી છું. અને આ વર્ષે નહીં પણ પહેલાં પણ સન ફાર્માએ CSR એક્ટિવિટી હેઠળ GMERS હોસ્પિટલને ઘણી મદદ કરી છે. તેના માટે GMERS હોસ્પિટલના બધા સ્ટાફ મેમ્બર્સ, બધા ડૉક્ટર્સ એમના આભારી છે. અને ફ્યુચરમાં પણ આપણે આ બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી મશીન ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યા છે. એના માટે પણ જો CSR ઇનિશિયેટિવ હેઠળ આપણને ક્યાંકથી આ મેમોગ્રાફી મશીન મળી જશે તો આ એક બ્રેસ્ટ કેન્સરના લડત અગેન્સ્ટમાં એક વધારે ફેસિલિટી એડ ઓન થશે. હું સન ફાર્માને અને આપના માધ્યમ વતી બધા આમ જનતાને અપીલ કરું છું કે એ લોકો પોતાનું જ્યારે પણ બ્રેસ્ટ કેન્સરનું કોઈ ડાઉટ જતું હોય તો ગોત્રીમાં આવીને સ્ક્રીનિંગ કરાવી શકે છે. અહીંયા લગાવવાથી જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા લોકોને કેટલી રાહત થશે સરકારી હોસ્પિટલમાં? ડેફિનેટલી આ એક ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ક્રીનિંગ મશીન છે. ઘણીવાર શું થતું હોય છે કે આપણે એક્સિડન્ટલી ફિમેલ્સનું ખ્યાલ આવતું હોય છે કે અંદર કંઈ નાનું ગાંઠ થઈ છે અને આવા જે એક્સિડન્ટલ ફાઇન્ડિંગ માટે પણ જ્યારે લોકો પ્રાઇવેટમાં જતા હોય કોઈ બીજી બીમારી માટે અને જોડે જોડે આ પણ ડાયગ્નોસિસ થતું હોય ત્યારે ત્યાં સચોટ સ્ક્રીનિંગનું મેથડ હોતી નથી. ધીસ ઇઝ અ શોર્ટકટ ટુ સ્ક્રીનિંગ અને એના બેટર ફોર્મમાં છે. યુઝ્યુઅલી શું છે કે બાયોપ્સી થાય, મેમોગ્રાફી થાય, CT સ્કેન થાય, એ ટાઈપનું આખું જે પ્રોટોકોલ ચાલતું હોય તો ધીસ વિલ ગીવ એન ઇનિશિયલ આઈડિયા તો આગળ વધવું કે ના વધવું, અનનેસેસરીલી બાયોપ્સી કરાવી કે ના કરાવી, એ બધું જે પેશન્ટને બર્ડન થતું હોય છે એ બર્ડન કટ શોર્ટ થઈ જશે આ ઇન્સ્ટ્રુમેન્ટથી.
હાલમાં સનફાર્માએ આ સેમ મશીન GMERS જૂનાગઢમાં પણ ઇન્સ્ટોલ કર્યું છે અને સૌરાષ્ટ્રમાં એમનું પણ આ એક સારું ઇનિશિયેટિવ હતું. સૌરાષ્ટ્રના એરિયા માટે પણ આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનું સનફાર્મા તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ આ સેવા કાર્યરત થઈ છે અને આપણા સેન્ટ્રલ ગુજરાતમાં GMERS ગોત્રીને આ સેન્ટર બનાવ્યો છે. थैंक यू वेरी मच सनफार्मा. थैंक यू एवरीवन. काफ़ी दिनों से सनफार्मा अपने CSR इनिशिएटिव के तहत ब्रेस्ट कैंसर को एक आइडेंटिफाई किया था कि एक ये अनमेट नीड है. इंडिया में बहुत ज़्यादा केसेस ब्रेस्ट कैंसर के और दूसरे कैंसर्स के बढ़ रहे हैं. तो उन्होंने इस साल के लिए हमने एक एक्शन लिया था कि हम हमारे साथ में डॉक्टर के साथ मिलके ब्रेस्ट कैंसर स्क्रीनिंग प्रोग्राम के लिए कुछ करेंगे. सो हमारी टीम डॉक्टर साहब के साथ GMERS में कोलैबोरेशन करके हमने एक डिसाइड किया कि हम यहाँ पे एक सेटअप बनाएंगे जिसमें हम पेशेंट्स का ब्रेस्ट कैंसर फ्री में स्क्रीनिंग कर सकें. और इससे ये फ़ायदा होगा कि और हम उसके साथ साथ सिर्फ किट ही नहीं प्रोवाइड कर रहे बट हम उसके साथ एक सपोर्ट स्टाफ भी प्रोवाइड कर रहे हैं ताकि वो लोगों को कन्विंस कर सकें, आए, वो अपने ब्रेस्ट कैंसर चेक कराएं और इससे काफ़ी फ़ायदा हो सकता है. और ये हम जानते हैं कि ये अकेले नहीं कर सकते, इसीलिए हम बहुत आभारी हैं कि हमारे साथ GMERS जैसे कैपेबल डॉक्टर्स और टीम और इंस्टीट्यूशन जुड़ा, जिससे हम अपने देश के लिए और अपने महिलाओं के लिए काफ़ी सारा काम कर सकेंगे उनके हेल्थ के लिए. GMERS मेडिकल कॉलेज ગોત્રી અને સંલગ્ન હોસ્પિટલ ને સનફાર્મા તરફથી CSR અંતર્ગત એક આઈ બ્રેસ્ટ એક્ઝામિનેશન ડિવાઇસ પ્રાપ્ત થયું છે. એ ડિવાઇસના ઉપયોગથી અમે અહીંયા બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગની સેવા ઉપલબ્ધ કરી છે. બ્રેસ્ટ સ્ક્રીનિંગ એવા મહિલા દર્દીઓ માટે છે કે જે 30 વર્ષથી ઉપર કે 35 યર્સ અરાઉન્ડ એજ અથવા મોર દેન 35 યર્સ એજના જેમને ઇવન થોડું પણ ગાંઠ જેવું અમને ફીલ થાય અથવા તો કોઈ સ્કિન ચેન્જીસ આવે અથવા તો એની કોઈ પણ પ્રકારનું બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ આવે તથા એમના ફેમિલીમાંથી કોઈને બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય એવા દર્દીઓ માટે હું અપીલ કરું છું કે અહીં GMERS ગોત્રીમાં એક બ્રેસ્ટ સ્ક્રીનિંગનું ક્લિનિક એ ચાલુ કર્યું છે તો એનો લાભ લેવા માટે હું સૌને આ માધ્યમથી અપીલ કરું છું. અને બીજું એ કે અમને સનફાર્મા તરફથી જે આ પ્રકારનું જે અમને CSR અંતર્ગત ડોનેશન મળ્યું છે એ બદલ બી સનફાર્માના દરેક ટીમને હું અભિવાદન કરું છું. અને આવું CSR અંતર્ગત અમને વારંવાર અમને મળતું રહે એને અમારા તરફથી દર્દીઓને સારી એવી સેવા ઉપલબ્ધ રહે એ માટે અમે સતત પ્રયત્નો કરતા રહીશું.